બધાય દૈત્યોને, બધાય તત્વોને માર્યા છે. જુઓ, પૂતનાને મારી, શક્ટાસુરને માર્યો, તૃણાવતને માર્યો, ધેનુકાસુરને માર્યો, અઘાસુરને માર્યો, પણ કાલિયને માર્યો નથી. કાલિયને નાથવામાં આવ્યો છે. કારણ કે કાલિય એ ઇન્દ્રિયોનું સ્વરૂપ છે. ઇન્દ્રિયોને મારી ન નખાય, પણ ઇન્દ્રિયોને નાથી અને પરમાત્માના હાથમાં લગામ દઈ દેવાય કે હવે આ ઇન્દ્રિય ઉપર કાબુ તમારો રહેશે. તો કાલિયને આજ નાખ્યા પછી એને આજ રમણક દ્વીપમાં મોકલો છે. યમુનાનો કિનારો છોડાયો, રમણક દ્વીપ. તો રમણક દ્વીપ કોને કહેવાય? તો કે ભાગવતની સમાધિ ભાષાએ એ ફલિત કર્યો. એ સત્સંગનું જે ધામ છે એ રમણક દ્વીપ છે. જો તમારી ઇન્દ્રિયો સત્સંગમાં ઓતપ્રોત બને તો જ એ પરમાત્મા એને અંકુશમાં લઈ શકે. જીવ માત્ર પોતાની ઇન્દ્રિયો સ્વરૂપી લગામ ઈશ્વરના હાથમાં જો સોંપી દે તો ભવ સાગર પાર ઉતરી શકાય. કાલિયની લીલા કર્યા પછી બીજા દિવસે બ્રહ્માજીને પાછા મનાવી લેવામાં, બલરામજીને પાછા મનાવી લેવામાં આવ્યા. અહીંથી લીલા આગળ વધારવામાં આવી અને બલરામજીને મનાવ્યા પછીની જે લીલા હતી એ લીલા હવે એક વાર બ્રજ મંડળની બ્રજ કુમારિકાઓ ભગવતી દેવી કાત્યાયનીનું વ્રત કરી રહી છે. કાત્યાયની માતાજીની મૂર્તિ યમુનાની વેરુમાંથી બનાવે, એમાં માતા તરીકેનું સ્થાપન કરે, એની પૂજા અર્ચના કરે. એક વાર ભગવાન કૃષ્ણને એની કસોટી કરવાનું મન થયું છે. એટલે યમુનાને કિનારે પ્રાતઃ કાળનો સમય બધી બ્રજ કુમારિકાઓ આજ યમુનાના કિનારા ઉપર વસ્ત્રો મૂકી અને યમુનાના જલમાં સ્નાન કરી રહી છે. કાત્યાયની દેવીની પૂજા કરવા માટે બ્રજકુમારિકાઓ સ્નાન કરે છે. એટલે ભગવાન આવીને જોવે છે, કરે આ બ્રજકુમારિકાઓ આજ નગ્ન અવસ્થામાં સ્નાન કરે છે તો જલ દેવતાનું એટલે કે વરુણ દેવતાનું અપમાન થાય. આ એને શિખામણ આપવા માટે આજ ભગવાન કૃષ્ણ એનો જે વસ્ત્રનો ઢગલો પડ્યો હતો એ લઈ અને 13 કદમના વૃક્ષો ઉપર ચડી ગયા. બ્રજકુમારિકાઓ જલમાં સ્નાન કરી બહાર નીકળવાની તૈયારી કરે. જોયું તો કિનારા ઉપર મૂકેલા વસ્ત્રો ક્યાંય જોવા ના મળ્યા. કોણ લઈ ગયું હશે, કોણ લઈ ગયું હશે, આનું ચિંતન કરે ત્યારે કુમારિકાઓની નજર ગઈ તો કદમના વૃક્ષ ઉપર કૃષ્ણ બેઠા છે. બાજુમાં વસ્ત્રનો ઢગલો પડ્યો છે. બ્રજકુમારિકાઓ કહે છે, કરે લાલન, અમારા વસ્ત્ર અમને પાછા આપી દો. કનૈયો જવાબ આપીશ કે તમારે જો તમારા વસ્ત્ર જોઈતા હોય અહીં આવી અને લઈ જાઓ. અહીં આવી તમારા વસ્ત્ર લઈ જાઓ. બ્રજકુમારિકાઓ કહીશ કે લાલા, અમે શરીર ઉપર વસ્ત્ર પરિધાન નથી કર્યા, અમે જલમાંથી કેમ બહાર નીકળી શકીએ? કનૈયો કહે છે કે એ તમારે જોવાનું. જો તમારે વસ્ત્ર જોઈતા હોય તો અહીં આવો, લઈ જાઓ, મારી ના નથી.
ધીરે ધીરે બ્રજકુમારિકાઓ બહાર નીકળી છે, વસ્ત્ર આપ્યા છે ભગવાને, અને ભગવાને એક ઉપદેશ આપ્યો છે કે નગ્ન બની અને જલમાં સ્નાન કરવાથી જલના દેવતા વરુણનો અપરાધ થાય, માટે પેલા તો વરુણ દેવની માફી માંગો, એની ક્ષમા યાચના કરો. વરુણની ક્ષમા યાચના કરી બ્રજકુમારિકાઓને આજ રહ્યા છે, આજે કામ ભાવ હતા એ નાશ વસ્ત્ર હરણ લીલામાં કરાવ્યા. એક દ્રષ્ટિએ જોઈએ તો આ દ્રષ્ટાંતમાં, આ કથામાં લૌકિક ભાવ નથી. વ્યાસની સમાધિ ભાષા છે, એને ખોલીએ તો જ ખબર પડે કે ભગવાન કઈ બ્રજકુમારિકાઓને નગ્ન જોવા માટે વસ્ત્રની ચોરી નથી કરી, સામાન્ય કપડાઓને નથી લઈ ગયા. તો ગોપીના શરીર ઉપર જે અભિમાનના વસ્ત્રો હતા, એ અભિમાનના વસ્ત્રોની એટલે ગોપીના અભિમાનની ચોરી કરી છે. એ અભિમાન ઉતારાવી દીધું. ગોપીમાં જે કામ ભાવ હતો, સ્ત્રી ભાવ હતો, એ સ્ત્રી ભાવને છોડાવવા માટે આજે નિષ્કામ પરમાત્માએ ગોપીને અપનાવી લીધી. શા માટે? કે ગોપીમાં જો કામ વાસના રહે તો એને રાસ લીલામાં પ્રવેશ ન મળે. ગોપી નિષ્કામ બને, નિર્વિકાર બને તો પરમાત્મા એને અપનાવી લે. આ ભાવને જાગૃત કરવા માટે વસ્ત્ર હરણ લીલાને કહેવામાં આવી. અને વસ્ત્ર હરણ લીલા એટલે લૌકિક વસ્ત્ર નહીં, ગોપીના અલૌકિક વસ્ત્રોને પરિધાન કરાવ્યા છે. ગોપી જ્યારે નિષ્કામ નિર્વિકાર બની અને હવે ધીરે 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 એને બ્રજની અંદર યમુનાના કિનારે બંસી બટ ઉપર જ્યાં વેણુનો નાદ થઈ રહ્યો છે, એ વેણુનો નાદ હવે ગોપીના કાન ઉપર સંભળાવવાની તૈયારી થઈ રહી છે. અને અહીંથી ભાગવતનું સર્વશ્રેષ્ઠ પ્રકરણ